નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મનોજ પંડિતના સ્વરે શિશુપાલના વધ વિશે થોડીક માહિતી મેળવીશું। તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। શિશુપાલનો વધ। શ્રી કૃષ્ણ દ્વારકામાં રહે છે। એક દિવસ ઇન્દ્રનો સંદેશ લઈને નારદ ત્યાં આવે છે। તેઓ શ્રી કૃષ્ણ સંદેશો આપતા શિશુપાલનો ત્રાસ ખૂબ વધી ગયો હોવાથી હવે તેનો વધ કરવો જરૂરી છે તેમ કહે છે। શ્રી કૃષ્ણ આ સંદેશ સાંભળે છે। એક તરફ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું હોવાથી આ બંને કાર્યોમાંથી કોને પ્રાથમિકતા આપવી તે નક્કી કરવા માટે શ્રી કૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે। ઉદ્ધવના સૂચન પ્રમાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના યજ્ઞમાં જવાનું નિશ્ચિત કરે છે। તેઓ દ્વારકાથી હસ્તિનાપુર જવાના પ્રસ્થાન કરે છે। વચ્ચે ગિરનાર પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે। યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ યમુના પાર કરી ગયા છે। તેઓ સમાચાર મળતા તેમના સ્વાગત માટે સામે આવે છે। યુધિષ્ઠિર સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશે છે। આ સમયે શ્રી કૃષ્ણને જોવા નગરની બંને બાજુ રસ્તે ઊભેલી સ્ત્રીઓ અને તેમના મુખ ઉપર વિવિધ ભાવનું સુરેખ ચિત્રણ કવિએ ઉપસાયું છે અને પોતાના મહાકવિપણું સાબિત કર્યું છે। યજ્ઞના પ્રારંભ પૂર્વ શ્રી કૃષ્ણની અગ્નિ પૂજા કરવામાં આવે છે। ચેદી નરેશ શિશુપાલ સહી શકતો નથી। તે સમયે શિશુપાલને શ્રી કૃષ્ણને અપશબ્દો બોલીને અપમાન કરે છે અને પોતાનો વિરોધ દર્શાવે છે। ભીષ્મ શિશુપાલને પડકારે છે, તેથી તે સભા મંડપનો ત્યાગ કરીને યુદ્ધ માટે પોતાની સેનાને સજ્જ કરે છે। શિશુપાલનો દૂત શંકાપૂર્ણ સંદેશો લાવે છે। તે યુદ્ધ અને આત્મસમર્પણની માંગણી કરે છે। છેવટે યુદ્ધ થાય છે। અંતે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડીને શિશુપાલનું મસ્તક ધડથી જુદું કરી નાખે છે। એના શરીરમાંથી નીકળતો તેજ શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે। શિશુપાલના વધથી હર્ષ પામેલા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે અને મહાકાવ્ય પૂર્ણ થાય છે। મહાકાવ્યના લક્ષણો રૂપે અહીં ઋતુ વર્ણન, જળક્રીડા, સંધ્યા, ચંદ્રોદય, પ્રભાત વગેરેના વર્ણનો મહાકવિ માગે પોતાના વિલક્ષણ પ્રતિભાવી આલેખ્યા છે, જેથી આ સુંદર વર્ણનનો વર્ણશૈલી આદર્શ બની રહ્યો છે। માગ આ કાવ્યની સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે। તે કારણે મહાકાવ્યના તેમની યથોચિત શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થાય છે। માગ માટે જાણે યુદ્ધ અને મહાકાવ્ય રચના બંને કાર્ય સમાન છે। બંને ક્ષેત્રોમાં તેમની પ્રતિભા સમાન રીતે વહે છે। મહાભારતની સાદી અને સરળ કથાને કવિવર માગે શિશુપાલ વધમાં પોતાની લલિત કલ્પના અને વ્યાકરણ, છંદ, આયુર્વેદ, અલંકાર, રાજનીતિ વગેરે શસ્ત્રોના જ્ઞાન વડે વિચારપૂર્વક નિરૂપી છે। તેમણે સ્વાભાવિકતાનો ત્યાગ કર્યો નથી, એ તેમની મહાન સિદ્ધિ છે। ભારતીય સાહિત્ય પરંપરા એ માગની આ કૃતિને હૃદયપૂર્વક નવાજી છે અને તેમના કાલિદાસની ઉપમા, ભારવીનું અર્થ ગૌરવ અને દાંડીનો પદલિત્ય એમ ત્રણેય ગુણોનું દર્શન કરાવ્યું।